નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈના 26/11ના આતંકી હુમલાના ત્રાસવાદી રાણાની ભારતને સોંપણી કરતું અમેરિકા। ગુજરાત ચેમ્બર આયોજિત ટ્રેડ એક્સપોનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। ધ્રોલમાં પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા 10 દિવસ માટે યોજાતો દુખાવાથી મુક્તિ મેળવવાનો ફ્રી કેમ્પ। જામનગરમાં ગાય સાથે વિકૃત હરકતનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં જોવા મળતી ઉગ્ર ગુસ્સાની લાગણી। નવા નાગના ગામમાં સતવારા સમાજની ભાગવત સપ્તાહમાં યોજાતો હજારો મહિલાઓનો મહારાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ પાકિસ્તાની મૂળના અમેરિકી ત્રાસવાદી તવાહુર રાણાના અમેરિકાથી પ્રત્યાર્પણ મારફત કબજો મેળવીને તેને ખાસ વિમાન દ્વારા આજે ભારત લાવવામાં આવ્યો। દેશના ત્રાસવાદ સામેના જંગમાં એક મોટી સફળતામાં તવાહુરની ભારતને સોંપણી એ ડિપ્લોમેટિક જીત પણ છે અને આજે તવાહુર રાણાને લઈ આવતા ખાસ વિમાનના દિલ્હીના એરપોર્ટ પર આગમન પૂર્વે જબરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। સમગ્ર કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સુપ્રત કરાતા NIAના અધિકારીઓએ એરપોર્ટથી જ રાણાનો કબજો લઈ લીધો હતો અને તેની મેડિકલ તપાસ બાદ અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી। તહવ્વુર રાણાએ 26/11ના હુમલાનું પૂરું સત્ય જાણે છે અને પાકિસ્તાનમાં આ હુમલામાં કોણે શું ભૂમિકા ભજવી હતી તે અંગે પણ તે માહિતગાર હોવાનું કહેવાય છે। આથી 26/11ના મુંબઈ પરના હુમલાના ષડયંત્રમાં નવા ધડાકા થઈ શકે છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આજથી એટલે કે 10 એપ્રિલ 2025થી આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેટ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા। વર્ષ 2047માં ભારતને વિકસિત દેશની હરોળમાં મૂકવાની નેમ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આવનારા વર્ષોમાં પણ આ ટ્રેડ એક્સપો ચાલુ રાખવામાં આવશે। આ એક્સપોમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો છે અને આશાસ્પદ ગણાતા 30થી વધુ સ્ટાર્ટઅપ અને બીજા મોટા ઉદ્યોગો ભાગ લેશે, તેમજ MSME એકમો મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ધ્રોલમાં હેલ્થ અવેરનેસ કેમ્પ, ગાય સાથે વિકૃત હરકત, નવા નાગનામાં મહારાસ અને નકુમ પરિવારના આંગણે સપ્તાહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 X શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે વ્રજમોહનવાડી તરીકે ઓળખાતી નવી લોહાણા મહાજનવાડીમાં આજે ગુરુવારે સવારે શરીરના વિવિધ દુખાવાથી પીડિત દર્દીઓ માટે દુખાવાથી મુક્તિ મેળવવાના ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ આજે 10 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 10 દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો છે। આ કેમ્પના દીપ પ્રાગટ્ય પ્રસંગે કાલાવડ ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર બીજેપી પ્રમુખ હિરેનભાઈ કોટેચા તથા ધ્રોલના લોહાણા
સમાજના પ્રમુખ જતીનભાઈ અનડકટ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પત્ની લીરીબેન કે જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયાએ ઉપસ્થિત સૌને કેમ્પ અંગેની વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રોલ શહેરમાં આ પ્રકારના દુખાવાથી મુક્તિ મેળવવાનો કેમ્પ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મહેમાનોને પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ કેમ્પમાં સાયટિકા, ઘૂંટણનો દુખાવો, સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, ગોટલા ચડવા, પેરાલિસિસ, પગના દુખાવા, સોજા ચડવા, ઊંઘ ન આવવી, પગમાં જણજણાટી, ખાલી ચડવી, લોહીના ગઠ્ઠા, નસ દબાવી, નબળું રક્ત પરિભ્રમણ, વેરિકોઝ વેઇન, સંધિવા સહિતની બીમારીઓ માટે આ 10 દિવસના ફ્રી કેમ્પનું ધ્રોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરેક પ્રકારની બીમારી માટે બોડી પ્લસ નેક્સ્ટ મશીનમાં 30 મિનિટની થેરપી આપવામાં આવશે, જેને કારણે અપૂરતું બ્લડનું સર્ક્યુલેશન પૂરતું થશે અને સાથે જટિલ બીમારીથી પીડાતા દર્દીઓને ખૂબ જ મોટી રાહત મળશે. આજ સવારથી જ જટિલ બીમારીથી પીડાતા દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો હતો. આ હેલ્થ અવેરનેસ કેમ્પનો સમય સવારના 10 થી સાંજના 5 સુધીનો રાખવામાં આવ્યો છે. આ ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનો લાભ લેવા માટે નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ ધ્રોલ પંથકની જનતાને અનુરોધ કર્યો છે. આ તકે નમ્રતા વેલનેસ સેન્ટરના જનરલ મેનેજર જલ્પાબેન પરમારે સૌ ઉપસ્થિત ગ્રામજનોને કેમ્પ અને થેરાપી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જામનગર શહેરમાં થોડા મહિનાઓ અગાઉ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક શખ્સે ગાય સાથે વિકૃત હરકતો કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને કારણે ઘણા બધા લોકોની લાગણી દુભાવવા પામી હતી. ત્યારબાદ આજે ગુરુવારે સવારે આવો વધુ એક વિડીયો વાયરલ થયો છે. એમ કહેવામાં આવે છે કે આ વિડીયો રાંદલનગર વિસ્તારની એક સ્કૂલ નજીકનો છે. આ વિડીયોમાં પણ એક આધેડ શખ્સ ગાય સાથે વિકૃત હરકતો કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે, જેને કારણે આ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં ખૂબ જ નારાજગી અને આક્રોશ જોવા મળે છે. કેટલીક મહિલાઓએ એમ જણાવ્યું હતું કે આ પ્રકારના શખ્સો વિરુદ્ધ કાયદેસર રીતે આકરી કાર્યવાહીઓ કરવી જોઈએ. જો કાયદામાં આકરી કાર્યવાહીઓની જોગવાઈ ન હોય તો સરકારે કાયદો કડક બનાવવો જોઈએ, અથવા જો સંબંધિત તંત્રો આ પ્રકારના શખ્સ વિરુદ્ધ કાયદેસરની આકરી કાર્યવાહી કરી શકતા ન હોય તો આવા તત્વોને લોકોના હવાલે છોડી દેવા જોઈએ, જેથી લોકો આવા તત્વોને આકરી શિક્ષા કરી શકે. આ તકે એક મહિલાએ એમ પણ જણાવ્યું કે દેશી દારૂના દૂષણને કારણે આ પ્રકારના વિકૃત શખ્સો 7 વર્ષની બાળકીથી માંડીને 70 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ સાથે દુષ્કર્મો કરે છે અને ગાયો સાથે પણ આ પ્રકારની વિકૃત હરકતો કરે છે. આ પ્રકારની હરકતો કોઈ પણ સંજોગોમાં સહન થાય એમ નથી, એવો ઉગ્ર આક્રોશ મહિલાઓએ વ્યક્ત કર્યો છે. મોડેથી મળતા અહેવાલો પ્રમાણે પોલીસે આ બનાવની ગંભીર નોંધ લઈ ગાય સાથે વિકૃત હરકત કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. પારસબા રાઠોડ નામના એક મહિલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ખૂબ જણાવતા બહુ દુઃખ થાય છે કે અમારા છોટા કાશી એવું અમારું જામનગર આજે આ બીજી વાર બનાવ બની ગયો છે ગૌ માતા માટે, અને જેમની ગાય છે એ અહીં હાજર છે. અને આવા માણસો માટે કાયદાઓને બહુ બધું આમાં શું કેવું, કાંઈ શબ્દ નથી અમારી આગળ કે હવે કાયદા કાનૂનને હવે કાયદા ફેરવો, નહીતર અમારા હાથમાં હોપી દો. ભાઈ તમારાથી ન થતું હોય તો આજ અમારાથી જોવાતું નથી. અમે કાલનું જોયું છે તો રોટલો નથી અમને ભાઈવો. આજે સુરક્ષાની વાતો 5 વર્ષની દીકરીથી લઈને 70 વર્ષના ડોસીથી લઈને ગાયો માતા લગીને આવી ગયો. હવે અરે અમારો દેશ બહુ બને નહીં ને, કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ અમારે શાંતિથી જીવવું છે અને જીવા દો. અને અમારે છે ને પેલાના બધાય માથા દઈ દઈને બેઠા છે ને આજ ગૌ માતા માટે આવું થાય છે, હાવ માથે આવું થાય છે. હાવ શું કેવું આવા કાયદા કાનૂન ને. આ વાઘ તો છે ને દેશીની કોથળીઓનો છે કે એક દીકરીથી આખું બેરલ બની જાય છે. ઈ પી અને આ વિડિયા જોઈ મોબાઈલમાં, અને માણસને ખબર નથી કે 5 વર્ષની દીકરી છે કે 70 વર્ષના ડોસીમાં છે કે ગાયો છે. હવે કાયદાકાર પેલાના સમયમાં ગુરખા આવતા, આથી અમે નાના હતા ત્યારે બોલતા બારે જાગતે રહો. અત્યારે ક્યાં કોઈ જોવા મળે? કાયદા કાનૂનને ખાસ વિનંતી છે કે આ ભાઈને ગોતી અને કા અમારા હાથમાં દઈ દો અને કાને લાઈવ બજારમાં ફાંસી દઈ દો. જામનગર નજીકના નવા નાગના ગામ ખાતે સતવારા સમાજના દાના ડાડાની જગ્યામાં એક ભાગવત સપ્તાહના ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહના ચોથા દિવસે સતવારા સમાજના મહિલાઓએ મહારાસ રજૂ કર્યો હતો. આ મહારાસમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજની 5,000 મહિલાઓ જોડાઈ હતી. છેલ્લા 5 દિવસથી નાનકડા એવા નવા નાગના ગામમાં સતવારા સમાજની આ ભાગવત કથાનું રસપાન કરવા સમગ્ર હાલાર પંથકમાંથી સતવારા સમાજ ઉમટી પડ્યો છે. આ ભાગવત સપ્તાહમાં સતવારા સમાજના મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજરી આપી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જામનગરના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા આયોજકોના આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર પ્રસંગ અંગે સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારે જામનગર અને દ્વારકા બે જિલ્લાના રાઠોડ પરિવાર વતી અમારા દાના દાદાના સાનિધ્યમાં મહાસપ્તાહનું જ્ઞાન યજ્ઞનું મહાસપ્તાહનું આયોજન કરેલ છે. તેમાં અમારા સતવારા સમાજની બહેનોનું મહારાસનું આયોજન કરેલ છે. એટલે બધા બહેનો આખા બે જિલ્લાની બહેનો અહીંયા રાસ રમવા આવ્યા છે. આશરે બહેનો 4 થી 5,000 બહેનો હશે. જામનગરના રંજીત સાગર રોડ પર ન્યૂ ભાનુ પેટ્રોલ પંપની પાછળ નદીના સામા કાંઠે કુબેર પાર્ક 1 અને 2 ની બાજુમાં નકુમ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે લોક ડાયરો અને સંતવાણીના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે. ચંદ્રેશભાઈ, જ્યોતિનભાઈ અને ધીરજભાઈ તેમજ મગનભાઈ અને રમેશભાઈ નકુમ સહિતના નકુમ પરિવારના સભ્યો દ્વારા આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. નકુમ પરિવાર દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં ભાગવત કથાના વક્તા તરીકે ખંભાળિયાના શાસ્ત્રીજી ચિરાગભાઈ શુક્લ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ 6 એપ્રિલે થયો છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન ગઈકાલે 9મી એપ્રિલે રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરાના કલાકાર તરીકે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી. આ તકે આયોજક પરિવાર સહિત સૌ ભાવિકોએ લોક સાહિત્યકાર રાજભા ગઢવી પર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, અગ્રણી લેન્ડ ડેવલપર ભાવેશભાઈ ગાગિયા, વિજયભાઈ કરમૂર, સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ, જાણીતા ડોક્ટર નિલેશ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન નકુમ પરિવારે મહેમાનોને આવકાર્યા હતા. હજારોની સંખ્યામાં લોક ડાયરાના ચાહકોએ મોડી રાત્રિ સુધી લોક ડાયરાની મોજ માણી હતી. આ ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. રસપાન કરવા આવનાર શ્રોતાઓને એમ જ લાગ્યું હતું કે ગોકુલ અને મથુરા અહીં જ છે. હજારો વર્ષ પહેલા ગોકુલ મથુરામાં શ્રી કૃષ્ણના જન્મને જે રીતે ઉજવવામાં આવ્યો હતો તેવી જ રીતે આ નકુમ પરિવારની ભાગવત કથામાં શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો તેવો દરેક લોકોને અહેસાસ થયો હોવાનું કહેવાય છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના દર્શકો ઘર બેઠા રાજભા ગઢવીનો આ લોક ડાયરો માણી શકે તે માટે આ રહ્યા તેના મુખ્ય લાઈવ દ્રશ્યો. મને તમારા પગ ધોવા દો, કારણ રજ તમારી કામણગારી મારી નાવડી નાર બની જાય. તમારા ચરણની રજ જો મારી નાવને અડશે ને તો મારી નાવ એ પણ એક નારી બનશે. અને બબે સ્ત્રીઓનો નિભાવ કરવાનો મારી પાસે વ્યવહાર નથી, પૈસા નથી. આમ જ્યાં એ નાવિકના મુખેથી સીતાજીએ સાંભળ્યું અને સીતાજી મનમાં હરખાણા. રામે સીતાને પૂછ્યું કે સીતે તમે શું કામ હસો છો? સીતાએ કીધું કે સ્વામી જુઓ તો ખરા, આ કેવટ એ કઈ યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવા ગયો હશે કે એને ખબર છે કે તમે અહલ્યાને નારી બનાવી દીધી હતી. અરે જાનકી બોલ્યા છે, અભણ કેવું યાદ રાખ્યો લાયા ભણ કેવું યાદ રાખે ઓલા ભણ
સર સર પર સદાય અમર કરે અંતર પર ધરને કરે હરિ હર સૂર્ય વારિય રત હરિ હર સૂર્ય વારિય સર્વતિ મન કર પર પર મુરગતિ હરક મરે નિર્ખત નર પ્રવર પ્રવર ગણ નિર્ધર નિગણ ગણ સવર્ણ મે ઘણ રવ પઠ્ઠર કર પર કર રંગ ભર સુબીર શ્યામ રમે સરસ અમારે હિનાબેન ભાજપમાંથી શહેર પ્રમુખ છે અને એ અહીંયા ખાસ હાજરી આપી એટલું નહીં બેન ફોળ પણ કરી રહ્યા છે બધા એમની સાથે વડીલો વિનોદભાઈ અમારે કિમસુરિયા મેયરશ્રી એમનું પણ અહીંથી સ્વાગત કરું છું બધાએ જ્યારે અહીંયા પ્રોગ્રામમાં ખાસ હાજરી આપી છે ત્યારે મને આ કડી કહેવાનું મન થાય હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બબાલ અને 7 રસ્તા નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની મેડિકલ કોલેજની હોસ્ટેલો પૈકીની જે હોસ્ટેલ તબીબી છાત્રાઓ માટે છે ત્યાં એક તબીબી છાત્રા અન્ય 4 તબીબી છાત્રાઓના રૂમમાં વસવાટ કરે છે એમ જણાવીને આસિસ્ટન્ટ વોર્ડનની સહીથી આ 5 તબીબી છાત્રાઓને ₹30,000નો દંડ કરવામાં આવ્યા પછી મેડિકલ કોલેજ સત્તાવાળાઓ દ્વારા આ છાત્રાઓનો દંડ માફ કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ આ ભૂલને પ્રથમ ભૂલ દેખાવી છે. આસિસ્ટન્ટ વોર્ડન દ્વારા જે 5 તબીબી છાત્રાઓને 30,000નો દંડ કરવામાં આવ્યો હતો તે તબીબી છાત્રાઓના નામો સરિતા રાવત, નેહા ગરાસિયા, ખ્યાતિ કિશોરી, પદ્મિની પટેલ અને શ્રુતિ રાઠોડ છે. આ સમગ્ર પ્રકરણ અંગે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે.
1700 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી એમપીશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 3 લેડીઝ હોસ્ટેલ છે અને 8 મેડિકલ બોયઝ હોસ્ટેલ્સ અને 2 પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલ્સમાં અત્યારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરેલો છે. હોસ્પિટલ કેમ્પસ અને હોસ્ટેલ એરિયા અત્યારે ડિમોલિશન અને નવીનીકરણના ફેઝમાં છે, એટલે વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે ગોઠવી અને તેઓની સગવડ સાચવવામાં આવે છે. આવા સંજોગોમાં ફાઇનલ MBBSની વિદ્યાર્થીઓને હાઉસમેન ક્વાર્ટર્સમાં એકોમોડેશન આપેલું હતું. જે લોકોની પરીક્ષા પૂર્ણ થતાં તેઓએ ઘરે જતા રહેવાનું રહે અને હોસ્ટેલ બંધ કરવામાં આવે. ચીફ વોર્ડન એકમાત્ર હોય. જે જગ્યા ઊભી કરેલી છે એમાં કોઈ ભરતી કરવામાં નથી આવતી, પણ તબીબી શિક્ષકોને સ્વેચ્છાએ આમાં પોતાનો સમયદાન આપતા હોય છે. એ રીતે ચીફ વોર્ડન ડૉક્ટર દ્વારા એક સામાન્ય રાઉન્ડ લેવામાં આવ્યો અને ત્યારે આ હોસ્ટેલ ખુલ્લી જાણમાં આવી, જે ખરેખર બંધ હોવી જોઈએ. એટલે સિક્યોરિટી ગાર્ડને સાથે લઈ અને હોસ્ટેલની મુલાકાત લેતા તેમાં એક વિદ્યાર્થીની એક રૂમમાં જાણવા મળી, જે વિદ્યાર્થીની સલામતી માટે પણ યોગ્ય નહોતું. એટલે આગળ ઉપર પૂછતાછ કરતાં તે એક ઇન્ટર્ન વિદ્યાર્થીની હતી. સંસ્થા ખાતે વિદ્યાર્થીઓને શિસ્ત પાલન માટે અને ગવર્મેન્ટ પ્રોપર્ટીને વધારે નુકસાન ના કરે એના માટે એક કમિટી બનાવવામાં આવી છે અને તેઓ તરફથી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ હોસ્ટેલ માટે ડિસ્પ્લે કરવામાં આવી છે, જેનો અત્યાર સુધી ક્યાંયથી વિરોધ થયો નથી. આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અન્વયે આસિસ્ટન્ટ વોર્ડનને જાણ કરતા કે જે મહિલા છે, સામાન્ય રીતે મહિલા હોસ્ટેલ્સને અમે વધારે પડતી સલામતી આપીએ છીએ. અમે ત્યાં એક રેક્ટર મહિલા પણ રાખ્યા છે જે 24 કલાક ત્યાં હાજર રહે છે, પરંતુ હોસ્ટેલોના નવીનીકરણ હોવાને કારણે 3 હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ડિવાઈડ કરવામાં આવી છે, જેને કારણે 4 આસિસ્ટન્ટ વોર્ડન મહિલાઓને અલગ અલગ હોસ્ટેલ ફાળવવામાં આવી છે. એટલે ચીફ વોર્ડન દ્વારા આસિસ્ટન્ટ મહિલા વોર્ડનને આ મેટરની જાણ કરાતા તેમણે SOPના નિયમ અનુસાર વિદ્યાર્થીઓને સૂચના આપેલ હતી અને જેનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને આ આખી મેટર અમારા સુધી પહોંચતા વિદ્યાર્થીઓની કારકિર્દી અને ખાસ કરીને પ્રથમ પ્રયત્ન હતો અને પ્રથમ ભૂલ હતી, એટલે ચીફ વોર્ડન અને આસિસ્ટન્ટ વોર્ડનને સમજાવવામાં આવ્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રથમ ભૂલ હોવાના કારણે હાલમાં આ સજાઓ સ્થગિત રાખવી અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ કરવી નહીં કે અન્યના કોઈના રૂમમાં પોતાની સલામતી ખાતર અને સંસ્થાના ની સભ્યતાને ધ્યાને લઈ ને વર્તણૂક કરવું એવી માફીપત્ર લેવામાં આવ્યો છે અને આ તમામ વિગતોની વડી કચેરીને જાણ પણ કરવામાં આવી છે. ચીફ વોર્ડને માત્ર આસિસ્ટન્ટ વોર્ડનને આખી મેટરની જાણ કરેલ છે અને જે આસિસ્ટન્ટ વોર્ડન છે તેમણે જે વિદ્યાર્થીઓને આ રૂમમાં રહેતી હતી એમણે અન્ય વિદ્યાર્થીનીને આ રૂમમાં આવવા માટે નો જે ગુનો કર્યો છે એ અને વિદ્યાર્થીનીએ જે એ રૂમમાં જણાઈ હતી એ ગુનો કર્યો છે. એ રીતે કુલ 5 વિદ્યાર્થીઓને નિયમ અનુસાર દંડ કર્યો હતો. પણ વિદ્યાર્થીઓ દ્વારા જે આખી મેટર એક્સપ્લેન કરવામાં આવી એ ઉપરથી એવું જાણવામાં આવે છે કે એમનો કોઈ ઈરાદો નહોતો કે કોઈ રૂમ પચાવી પાડવાનો કે ગેરરીત પ્રમાણે આમાં રહેવાનો, પણ ચીફ વોર્ડન અને આસિસ્ટન્ટ વોર્ડન દ્વારા ગર્લ્સ હોસ્ટેલ્સમાં અને ગર્લ વિદ્યાર્થીઓની સલામતી ખાતર આ પગલાં લેવામાં આવ્યા હતા અને હાલમાં આ આખી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યા પછી હાલમાં તેમને લગાડવામાં આવેલ દંડ માફીપત્ર સાથે સ્થગિત કરવામાં આવ્યો છે. જામનગરમાં આજે ગુરુવારે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બસ જેવા મોટા વાહનના ચાલકોએ પણ બેદરકારી દાખવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે શહેરના 7 રસ્તા નજીક 2 બસ એકમેક સાથે એટલા જોરથી અથડાઈ હતી કે બંને બસમાં સારું એવું નુકસાન જોવા મળ્યું છે. બંને બસના કાચનો ભૂક્કો બોલી ગયો છે. આ 2 બસ પૈકી એક સિટી બસ હતી અને એક બસ જાણીતી ખાનગી કંપનીની હોવાનું જાણવા મળ્યું છે. 7 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં બસના ચાલકો આટલી બેદરકારીથી બસ ચલાવતા હોય એ આખો મામલો જોખમી બાબત લેખાવી શકાય. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે થોડીવાર પછી સ્થાનિક પોલીસે આ ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
તાજેતરમાં ભંડારિયા ગામ ખાતે એક સપ્તાહનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે દરમિયાન સપ્તાહના આયોજકોએ એક રાસ મંડળીને બોલાવી હતી. આ રાસ મંડળી દ્વારા અમે મહિયારા રે ગોકુળ ગામના એ ગીત વાગતું હતું, ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમ આ સપ્તાહમાં ઉપસ્થિત હતા અને આ ગીતમાં મંડળીના અન્ય વાજિંત્રકારો સાથે સાંસદે પણ મંજીરા વગાડ્યા હતા. આજે 10મી એપ્રિલે જામનગર તથા લાલપુરના જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક રથયાત્રા યોજવામાં આવી હતી. જામનગર શહેરમાં આજે ગુરુવારે સવારે ચાંદી બજાર ખાતેથી આ રથયાત્રાનો પ્રારંભ થયા બાદ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી અને આ રથયાત્રા પેલેસ દેરાસર ખાતે સંપન્ન થઈ હતી. આ રથયાત્રામાં જામનગર શહેરના જૈન સમાજના જુદા જુદા 20 સંઘો જોડાયા હોવાનું જાહેર થયું છે. આજે સવારે ચાંદી બજાર ખાતેથી આ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કાગથરા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી અને અજયભાઈ શેઠ વગેરે જૈન અગ્રણીઓ હાજર રહ્યા હતા. નિલેશભાઈ કગથરા તથા બીનાબેન કોઠારીએ આ રથયાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ સમસ્ત જૈન સમાજના 20 કરતાં પણ વધારે સંઘો દ્વારા જામનગર શહેરમાં મહાવીર જન્મ કલ્યાણકની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા ચાંદી બજારના પેલેસ જૈન સંઘથી શરૂ થઈ અને પેલેસમાં મહાવીર સ્વામીનો જે દેરાસર છે ત્યાં પેલેસ જૈન સંઘ પૂર્ણ થશે. શહેરમાં આજરોજ જામનગરના તમામ સંઘો દ્વારા એક સાથે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવી રહ્યો છે. તે નિમિત્તે ચાંદી બજારથી આજરોજ આ રથયાત્રાનો પ્રારંભ થશે અને ડીકેવી પેલેસ દેરાસરે આની પૂર્ણાહુતિ થશે. જૈન શાસન હંમેશા સત્ય, પ્રેમ અને અહિંસાનો સંદેશો તમામ વર્ગના લોકો સુધી પહોંચાડતો હોય છે. એટલે આ સંદેશા સાથે જે મહાવીર ભગવાને કલ્યાણ ઉજવીએ છીએ, સર્વ લોકોનું કલ્યાણ થાવ એવી આ અમારી જૈન શાસનની પ્રભાવના છે. અને આ શાસન દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય એવો મહાવીર સ્વામીનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ. જામનગરની માફક જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે પણ ભગવાન મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને રથયાત્રા યોજવામાં આવી હતી. લાલપુરના જૈન સમાજ દ્વારા લાલપુર નજીક આવેલા ભલારા દાદા મંદિરેથી વાજતે ગાજતે આ રથયાત્રા શરૂ થઈ હતી અને લાલપુરના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી અને જૈન દેરાસર ખાતે સંપન્ન થઈ હતી. આ તકે ભગવાન મહાવીર સ્વામીની આરતી, મંત્રોચ્ચાર અને આંગી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં જૈન સમાજના પરિવારોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ તકે લાલપુરના જૈન સમાજના એક સ્થાનિક અગ્રણી મહેન્દ્રભાઈ છત્રીસાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ભગવાનના જન્મદિવસના નિમિત્તે લાલપુર ભાલારા દાદાથી મહાવીર સ્વામી ભગવાનનો વરઘોડો વાજતે ગાજતે લાલપુર જૈન દેરાસરની અંદર પધારેલ અને અહીંયા લાલપુરની અંદર દરેક ભાવિકોએ ભગવાનની આરતી, મંગળ દીવો અને હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની મધુરમ સોસાયટીમાં રહેતા મનોજગીરી છગનગીરી ગૌસ્વામીની 21 વર્ષની પુત્રી પ્રિયાની સગાઈ 3 વર્ષ પહેલા તૂટી ગયા બાદ પ્રિયાએ તાજેતરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જામનગરના મોહનનગર આવાસમાં 25 વર્ષના અજય રમેશભાઈ મકવાણાને ગઈકાલે બુધવારે સાંજે જીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા પછી તરત તેનું મોત નીપજ્યું છે. જામનગરના CTC ડિવિઝનના PI જે ચાવડાને સિક્કા, કાલાવડ ગ્રામ્યના PI NB ડાબીને, CTC ડિવિઝનમાં લીવ રિઝર્વમાં રહેલા PI VS પટેલને સેટ વડાળા અને લીવ રિઝર્વમાંથી AA ખોખરને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગમાં બદલી આપવામાં આવી છે. જામનગર ગ્રામ્ય પંથકની એક સગીરા સાથે દુષ્કર્મના આરોપસર રાહુલ જેઠાભાઈ સાગઠિયા નામના શખ્સને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સગીરાને વળતર તરીકે ₹4 લાખ ચૂકવવામાં આવશે. જામનગરમાં ચેક પરતના કેસમાં બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢાની મુક્તિ થઈ છે. તેમની વિરુદ્ધ ઘનશ્યામસિંહ ભરતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી.
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં 6.5 વર્ષ પહેલા દીપક કમલકુમાર મૌર્ય નામના શખ્સ વિરુદ્ધ એક સગીરાના અપહરણનો કેસ નોંધાયો હતો, જેમાં આરોપીની મુક્તિ થઈ છે. જામનગરમાં હીટવેવને ધ્યાનમાં રાખીને બાંધકામ શ્રમિકોને બપોરે 1 થી 4 આરામ આપવાનું સરકારે કહ્યું છે, પરંતુ શહેર જિલ્લામાં બાંધકામ સાઇટ પર શ્રમિકો પાસે બપોરે પણ કામ લેવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસીના અમલ માટે આજે ગુરુવારે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આશરે 700 કિલો જેટલું ઘાસ જપ્ત કરવામાં આવ્યું છે. જામનગરના યાદવનગર, ડિફેન્સ કોલોની અને રવિ પાર્ક સહિતના વિસ્તારોમાં આવતીકાલે 11 એપ્રિલે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. કોર્પોરેશનના કહેવા મુજબ પાઇપલાઇન જોડાણની કામગીરી ચાલી રહી છે. ખંભાળિયા પાલિકાના શોપિંગ સેન્ટરમાં દુકાનોની હરાજીના ₹9 કરોડ ઉપજ્યા હતા. હવે દુકાનોના દસ્તાવેજ થઈ ગયા છે, પરંતુ દુકાન માલિકોના નામો પ્રોપર્ટી કાર્ડમાં ચડતા નથી. 95 વર્ષના રમણલાલ ગિરધરલાલ જગડ, તે સ્વર્ગસ્થ કાંતાબેનના પતિ તથા સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર, દિનેશભાઈ, મુકેશભાઈ, સ્વર્ગસ્થ નલિનીબેન અને કલ્પનાબેનના પિતાનું અવસાન થયું છે. હરીશભાઈ પરસોત્તમભાઈ રાય ઠઠ્ઠા, તે જાગૃતિબેનના પતિ અને કીર્તિ તથા ભાવનાના પિતાનું અવસાન થયું છે. સુભાષભાઈ માનશંકર રાણા, તે કૃતિ તથા અમીષાના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 5:30 થી 6 હાટકેશ્વર હોલમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મુંબઈના 26/11ના આતંકી હુમલાના ત્રાસવાદી રાણાની ભારતને સોંપણી કરતું અમેરિકા. ગુજરાત ચેમ્બર આયોજિત ટ્રેડ એક્સપોનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ધ્રોલમાં પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા 10 દિવસ માટે યોજાતો દુખાવાથી મુક્તિ મેળવવાનો ફ્રી કેમ્પ. જામનગરમાં ગાય સાથે વિકૃત હરકતનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં જોવા મળતી ઉગ્ર ગુસ્સાની લાગણી. નવા નાગના ગામમાં સતવારા સમાજની ભાગવત સપ્તાહમાં યોજાતો હજારો મહિલાઓનો મહારાસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.